તો મિત્રો હવે જૂના વર્ષે વિદાય લઈ લીધી છે અને હવે ચાલી રહ્યું છે 2026મી સાલ। તો મિત્રો સૌથી પહેલાં બધા મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ। તો તેમાં હવે નવું વર્ષ ચાલુ થયું છે 2026। તો મિત્રો આ વર્ષમાં તો આ નવા વર્ષમાં તમારો કયો પ્લાન છે, તમારે શું વિચાર્યું છે? તો મિત્રો 2025ની સાલમાં ઘણા બધા મિત્રોએ સક્સેસ થવાનું અથવા કોઈ પણ મોટા સપના જોયા હતા, તો તે સપના ઘણા લોકોના પૂરા થયા છે અને ઘણા લોકોના પૂરા નથી પણ થયા। મેં લગભગ 2 વર્ષ પહેલાં બ્લોગની ચેનલ ઓપન કરી હતી, તો તેમાં મેં કામ નહોતું કર્યું। તો હવે આ 2026મું વર્ષ ચાલુ થયું, તો તેમાં મેં એક પ્લાન કરી લીધો છે, એક વિચાર કરી લીધો છે કે હવે ડિજિટલની દુનિયામાં જેમ કે ઓનલાઈનમાં વિડીયો બ્લોગિંગમાં ક્રિએટરમાં કંઈક બનીને દેખાડવું છે। તો મિત્રો તમારે પણ આ બધો વિચાર કરવાની જરૂર છે, કારણ કે હવે મોંઘવારી ચાલતી જાય છે અને વધતી જાય છે, ઘણી બધી મોંઘવારી વધી જાય છે। તો આમાં ઘણો બધો આપણે વિચાર કર્યા જોગો છે। તો મિત્રો 2025મું વર્ષ તમારે કેવું રહ્યું, કેવું ગયું, તમારા સપના પૂરા થયા કે નથી થયા, અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જેમ કે 2025મું વર્ષ ઘણા લોકોને પણ નડ્યું છે, તમને ખબર જ છે, અમારા પણ 5 સભ્યો એક્સપાયર થયા છે આ 2025માં। તો મિત્રો કોઈ પણ વ્યક્તિને ભગવાન જ્યારે દુઃખ દેવા આવે તો કોઈ પણ ખામી નથી રાખતો। કહેવતમાં કીધું છે કે જ્યારે પણ ભગવાન દુઃખ કે સુખ દેવા ઉતરે છે તો આંખો ઉકીને દૈત્ય તો હોય છે, એ પણ વિચાર નથી કરતો કે લોકો સહન કરશે કે નહીં સહન કરે। તો મિત્રો આ કન્ડિશનમાં મેં ઘણા બધા દિવસો, ઘણા બધા મહિના મેં વિડીયો નથી શૂટ કર્યા અને નાખી પણ સાલ નથી શક્યો। તો હવે 2026મું સાલ શરૂ થયું છે, તો તે ઘટનાને પણ લગભગ 5, 6, 7 મહિના વીતી ગયા છે। તો મને એમ લાગ્યું કે હવે રાગે હવે કામ થોડું કરવાની જરૂર છે। તો તેમાં મેં એક બ્લોગિંગ ચેનલ પણ ખોલી છે, જે તમે ચેનલ જોઈ શકો છો, જેમ કે સુભાષ એન્ડ ડે બ્લોગ્સ। જેમ કે પહેલી જ મારી એક તો ટેકનિકલની ચેનલ ચાલતી જ તે ટ્રેક ઇન્ડિયા ટેક। તો એમાં ઘણા બધા તમને ટેકનિકલના એજ્યુકેશન શીખવા માટેના વિડીયો તમને જોવા મળી જશે, તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો હવે તમને હું એટલું જ કહું છું કે અત્યારના જમાનામાં કાંઈ પણ વિચારવાની જરૂર નથી, તમારે માત્ર આગળ જોવાનું છે। લોકો શું કહેશે તે તમારે નથી જોવાનું, તે નથી સાંભળવાનું કે નથી વિચારવાનું, તમારે શું કરવું છે તે તમારે વિચાર કરવાનો છે। મિત્રો લોકો તમને કોઈ રોટલા નથી આપી જવાના। તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તે પણ આ વિડીયો જોઈને તેમને થોડો ઘણો મોટિવેશન મળી શકે અને તે પણ આગળનો પ્લાન વિચારી શકે।